હાલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં છે. ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ મોવા આપણે આવ્યા છે પથ્થર લેવા માટે. તમને પથ્થર બતાવું છું કે અમે આવ્યા છે ભીમભાઈને પથ્થર લેવા માટે. ને હામાં દેખાય છે પથ્થર છે. પથ્થર લઈને અમારે જવાનું છે લેથમાં મેકવા માટે. તો લેથમાં મેકી એવી પથ્થર. હાલો ત્યાં જઈને લેથ તમને બતાવું ને કઈ રીતનું પથ્થર નવા લઈને એટલે શું છે આપણે એને ઓલું કરાવવું પડે, આપણે સીટમાં લેવા પડે. એટલે સીટમાં લઈ લઈને બતાવું છું કે ત્યાં જાય છે અમે પાણા નવા લઈને પછી જો આ રીતના સીટમાં કરવા પડે. આ પાણો સીટમાં થાય મશીન. આ પાણો સીટમાં લેવો પડે ને દાદા, આને સીટમાં લેવો પડે ને એટલે લેવલ થઈ જાય. હું પછી ખાલી રેતી બેતી ઓછું કરવું પડે. આ રીતનો પાણો સીટમાં લેવો પડે. તમને આખો વિડીયો આડે બતાવું છું. આ દુકાન આપણે આવી છે મવા, અને મવાથી ડાયરેક્ટ પાણી લીધા ડાયરેક્ટ આપણે આવડે દુકાન છે. કઈ શું નામ દેવા સંત કૃપા બેસનભાઈ સંત કૃપા લેપ પણ આપણે બધું રિપેર કરજો. બધું એક પથ્થર કરી નાખ્યો છે ને એક પથ્થર ચાલુ છે. બીજો પથ્થર બતાવું છું આપણે જેવો છે ને. એ પથ્થર થઈ ગયો છે. એક પથ્થર ચડી આવશે મોટો આપણે. આ રીતનું થાય છે લેફમાં લેવા માટે. અમારા ભીમભાઈ તો બે બીડી હગાવે છે. સવારના ભીખાને ફેર્યા થઈ ગયા ભીમભાઈ. પથ્થર લેપમાં મેકવીને આપણે આવ્યા. આપણે ડાયરેક્ટ જમવા માટે આવી જશે કે લાગી હતી બહુ ભૂખ. હવાનું કાંઈ ખાધું નહોતું, કાંઈ નાસ્તો કર્યો નતો એટલે આવી જાય જમવા માટે. થોડીક વાર બેઠા તો આવી ગયું જમવાનું, પણ જમવાનું ભીમભાઈ ચાલુ કરી દીધું કારણ કે હવારના ભીખાને તેર્યા છે. મારે જમવાનું બાકી છે. અમે લેતે પાણા મેકીને આવી જાય જમવાનું. જમવામાં છે આપણે બે રીતના શાક છે, રોટલી છે, દાળ ભાત છે, ભૂંગળા છે, ને શાકમાં છે ઊંધિયું મગનું શાક છે, ને કાંદા